વિદ્યાર્થી મિત્રો, વન અને વન્યજીવન સંસાધન એનો સ્વાધ્યાય છે પાઠ 9 ધોરણ 10. એનો સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો. એમાં પહેલો છે જંગલોના પ્રકાર વિશે સવિસ્તર નોંધ લખો. તો વહીવટી હેતુસર જંગલોના પ્રકાર. તો જંગલોના પ્રકાર કેટલા છે? 3. વહીવટી હેતુસર જંગલોને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું છે અનામત જંગલો એટલે કે આરક્ષિત જંગલો. બીજું છે સંરક્ષિત જંગલો અને ત્રીજા છે અવર્ગીકૃત જંગલો. પહેલું આપણે જોઈશું અનામત જંગલો. તો જે જંગલોને ઇમારતી લાકડું તેમજ વન્ય પેદાશો મેળવવા માટે કાયમી રૂપે સુરક્ષિત કે અનામત રાખવામાં આવેલા હોય તેને અનામત કે આરક્ષિત જંગલો કહે છે. તેમાં વૃક્ષોને કાપવાની, લાકડા વીણવાની, ખેતી કરવાની કે પશુઓ ચરાવવાની પરવાનગી આપવામાં આવતી નથી. આ જંગલો સરકારી તંત્રના સીધા નિયંત્રણમાં હોય છે. તે ભારતના જંગલોના કુલ વિસ્તારના 54.4% રોકે છે. હવે બીજા છે સંરક્ષિત જંગલો. ત્યાં વૃક્ષોને નુકસાન પહોંચાડ્યા વગર સિવાય લાકડા વીણવાની, ખેતી કરવાની કે પશુઓ ચરાવવાની સ્થાનિક લોકોને છૂટ આપવામાં આવે છે. આ જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા થાય છે. તે ભારતના કુલ વન વિસ્તારના 29.2% રોકે છે. ત્રીજું છે અવર્ગીકૃત જંગલો. તો જે જંગલ વિસ્તારો દુર્ગમ અને ગીચ હોવાથી વર્ગીકૃત કરવામાં આવ્યા નથી તેને અવર્ગીકૃત જંગલો તરીકે ઓળખવામાં આવે છે. તેમાં વૃક્ષોને કાપવા, ખેતી કરવા કે પશુઓ ચરાવવા પર કોઈ પ્રતિબંધ હોતો નથી. તે ભારતના કુલ વન વિસ્તારના 16.4% રોકે છે. હવે બીજું છે માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર. તો એમાં રાજ્યની માલિકીનું જંગલ. તો કે આ પ્રકારના જંગલો પર કેન્દ્ર કે રાજ્ય સરકારનું નિયંત્રણ હોય છે. દેશના મોટાભાગના જંગલો આ પ્રકારના છે. હવે બીજું છે સામુદાયિક જંગલ. તો આ પ્રકારના જંગલો પર ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંત્રણ હોય છે. હવે ત્રીજું છે ખાનગી જંગલ. તો કે આ પ્રકારના જંગલો વ્યક્તિગત માલિકીના હોય છે. આ પ્રકારના મોટા ભાગના જંગલો ક્ષત, અક્ષત કે ઉજ્જડ બની ગયા છે. દેશના ઓડિશા, મેઘાલય, પંજાબ, હિમાચલ પ્રદેશ વગેરે રાજ્યોમાં આ જંગલો આવેલા છે. હવે 2 છે વન સંરક્ષણના ઉપાયો વર્ણવો. તો વન સંરક્ષણ માટેના ઉપાયો નીચે પ્રમાણે છે. બળતણની જરૂરિયાત માટે લાકડાને સ્થાને સૌર ઉર્જા, પવન ઉર્જા, બાયો ઉર્જા વગેરેનો ઉપયોગ કરવા લોકોની પ્રોત્સાહિત કરવા, બળતણ માટે લાકડાને સ્થાને ઉપયોગમાં લઈ શકાય તેવી સામગ્રી માટે સંસાધનો હાથ ધરવા. જરૂરિયાત કે નિર્માણ કાર્ય માટે જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે તેની જગ્યાએ એ જ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ. અપરિપક્વ વૃક્ષોના કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. જંગલોમાંથી કાચો માલ મેળવતા ઉદ્યોગોને તેમની જરૂરિયાત માટે વનીકરણ કરવાની ફરજ પાડવી જોઈએ. ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલોની સ્થિતિ ન જોખમાય તે માટે કડક નિયમન કરવું જોઈએ. સ્થાનિક લોકોમાં જંગલોના જતન માટે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવું. શાળા કોલેજના પાઠ્યપુસ્તકોમાં વન સંરક્ષણ અંગેની વિગતોનો સમાવેશ કરવો તેમજ વિદ્યાર્થીઓ વન સંરક્ષણની જરૂરિયાત સમજાવવી. ઘાસચારો અને બળતણની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ જેવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા સઘન પગલાં ભરવા. વન સંસાધનોનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો. કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલા વૃક્ષોને દૂર કરવાથી બીજા તંદુરસ્ત વૃક્ષો બચી જશે અને તેમનો વિકાસ ઝડપી બનશે. દાવાનળથી જંગલો નાશ પામે છે. જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી માટે અને આગ લાગે તો તેના તાત્કાલિક શમન માટે
રાષ્ટ્રીય સ્તરે સ્વતંત્ર તંત્ર કે દળ ઊભું કરવું, જંગલ ક્ષેત્રોમાં આવેલા ધાર્મિક સ્થળો પર યોજાતા મેળાઓ, ભંડારા, પરિક્રમા જેવી પ્રવૃત્તિમાં હજારો યાત્રિકો જમા થાય છે. એ સમય દરમિયાન જંગલમાં એકઠા થતા કચરાનો યોગ્ય નિકાલ ન થતાં જંગલ દૂષિત થાય છે. પાલતુ પશુઓને ચરાવવા માટે અલગ વિસ્તારો હોવા જોઈએ. હવે 3 વન્યજીવોના સંરક્ષણ માટેની વિવિધ યોજનાઓ વર્ણવો. તો પહેલી છે વાઘ પરિયોજના. તો અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને જંગલોના વિનાશ એટલે કે નિર્વનીકરણને કારણે ભારતના રાષ્ટ્રીય પ્રાણી વાઘના અસ્તિત્વ સામે બહુ મોટો ખતરો ઊભો થયો હતો. તેથી વાઘની પ્રજાતિને બચાવવાના ઉદ્દેશથી ભારત સરકારે ઈસવીસન 1971માં વાઘ પરિયોજના એટલે કે ટાઈગર પ્રોજેક્ટ શરૂ કરી છે. આ પરિયોજના મુજબ વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરે સંખ્યાબદ્ધ પગલાં લેવામાં આવ્યા. આ પરિયોજના અંતર્ગત હાલમાં દેશમાં કુલ 44 જેટલા ક્ષેત્રો કાર્યરત છે. હાથી પરિયોજના એટલે કે હાથીઓને તેમના કુદરતી રહેઠાણોમાં સંરક્ષણ આપવા તેમજ તેમના સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવાના હેતુથી ભારત સરકારે ઈસવીસન 1992માં હાથી પરિયોજના શરૂ કરી છે. આ પરિયોજના અંતર્ગત હાલમાં દેશમાં 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે. આ યોજનાનો અમલ થતાં જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો છે. આ યોજના અંતર્ગત પાલતુ હાથીઓના પાલન પોષણ માટે કામગીરી કરવામાં આવે છે. હવે ગેંડા પરિયોજના. તો આ પરિયોજના અસમ રાજ્યમાં અને પશ્ચિમ બંગાળના સુંદરવનમાં રહેતા ગેંડાની પ્રજાતિના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે. ભારત રાઇનો વિઝન 2020ની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. હવે ઘડિયાળ પરિયોજના. તો કે મીઠા પાણીમાં રહેતી ઘડિયાળ નામની મગરોની પ્રજાતિ ઈસવીસન 1970ના દશકામાં લુપ્ત થવાને આરે હતી. મગરોની પ્રજાતિને બચાવવાના હેતુથી ભારત સરકારે આ પરિયોજના શરૂ કરી છે. હવે ગીધ પરિયોજના. તો ગીધ એ કુદરતનો સફાઈ કામદાર છે. તે મૃત ઢોરનું માંસ ખાય છે. ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિઓ છે. ગીધોની સંખ્યામાં વધારો કરવા ભારત સરકારે ઈસવીસન 2004માં ગીધ પરિયોજના શરૂ કરી છે. હવે 6 છે હિમદીપડા પરિયોજના. તો હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ હિમાચ્છદિત ક્ષેત્રમાં હિમદીપડાની પ્રજાતિ વસે છે. સ્થાનિક લોકોમાં હિમદીપડા વિશે જાણકારી વધે અને તેના સંરક્ષણ માટે જાગૃત થાય એ ઉદ્દેશથી ભારત સરકારે ઈસવીસન 2000માં હિમદીપડા પરિયોજના શરૂ કરી છે. ઉપર દર્શાવેલી પરિયોજનાઓ ઉપરાંત દેશમાં કશ્મીરી હંગુલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુર થામિલ પરિયોજના, ગંગા ડોલ્ફિન પરિયોજના વગેરે પરિયોજનાઓ કાર્યરત છે. હવે 2 નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? તો કે જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ કરવાનો છે. આ ઉપરાંત ત્યાં થતી વનસ્પતિઓ, જીવજંતુઓ, જમીન તેમજ ત્યાં વસતા માનવ સમુદાયની જીવનશૈલીનું પણ સંરક્ષણ કરવામાં આવે છે. અહીં જૈવ વિવિધતા વિશે સંશોધનો અને પ્રશિક્ષણ માટે સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. જૈવ આરક્ષિત ક્ષેત્રમાં બહારની તમામ પ્રકારની માનવીય ગતિવિધિ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. આ ક્ષેત્રનો વિસ્તાર 5000 ચોરસ કિલોમીટરથી વધારે હોય છે. નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી, કચ્છનું રણ વગેરે દેશના જાણીતા જૈવ આરક્ષિત ક્ષેત્રો છે. હવે 2 છે ગુજરાતમાં અગાઉ ક્યાં ક્યાં વાઘ જોવા મળતા હતા? તો ગુજરાતમાં અગાઉ ઈડર, અંબાજી, પંચમહાલ,
અને ડાંગના જંગલોમાં વાઘ જોવા મળતા હતા. 3. નિર્વિનીકરણની અસરો જણાવો. તો નિર્વિનીકરણની જંગલોના વિનાશની અસરો નીચે પ્રમાણે છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં વધારો થયો છે. હરિતગૃહ પ્રભાવ ગ્રીન હાઉસ ઇફેક્ટની અસરો વધારે ઘેરી બને છે. માટીના ધોવાણથી ખેતીની ફળદ્રુપતા સમસ્યા વધી છે. દ્વીપકલ્પીય ભારતના જંગલોનો મોટા પાયે વિનાશ થવાને કારણે જંગલોનો વિસ્તાર ઘટ્યો છે. વૈશ્વિક તાપમાનમાં વધારો થયો છે. વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. દુષ્કાળના પ્રમાણમાં વધારો થયો છે. અનેક વન્યજીવો નિરાશ્રિત થયા છે. વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટના વિસ્તારોમાં આવી ચડે છે. માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રોમાં વસતા પશુપાલકોના પાલતુ પશુઓના મારણના બનાવો વધી રહ્યા છે. કેટલાક વન્ય પ્રાણીઓ લુપ્ત થયા છે. હવે 4. લુપ્ત થતા વન્યજીવન વિશે નોંધ લખો. જે પ્રાણી જાતિના છેલ્લા સજીવના મૃત્યુ વિશે લેશ માત્ર શંકા ન રહી હોય એ પ્રાણી જાતિ લુપ્ત વન્યજીવ કહેવાય છે. આજે અસંખ્ય વન્યજીવોની વિનાશના આરે ઊભેલા છે. ગત સદીની શરૂઆતમાં વાઘ સમગ્ર ભારતમાં જોવા મળતા હતા. આજે માત્ર મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને હિમાલયના ક્ષેત્રના જંગલોમાં જ વાઘ જોવા મળે છે. એ સમયગાળામાં ગુજરાતમાં ઈડર, અંબાજી અને પંચમહાલ તથા ડાંગના જંગલોમાં વાઘ હતા. આજે ગુજરાતના જંગલોમાંથી વાઘ સંપૂર્ણપણે નષ્ટ થયા છે. આજે ભારતના જંગલોમાંથી ચિત્તો લુપ્ત થઈ ચૂક્યો છે. અગાઉ ભારતના જંગલોમાં સહજ જોવા મળતી પક્ષીઓની અનેક જાતિઓ હવે ભાગ્યે જ જોવા મળે છે. ગીધ, ગુલાબી ડોકવાળી બતક, સારસ, ઘુવડ વગેરે પક્ષીઓ ભયના આરે ઊભેલા એટલે કે લુપ્ત થવાની તૈયારીમાં છે. અરુણાચલ પ્રદેશમાં એક સમયે મોટી સંખ્યામાં જોવા મળતા મોટા ચિલોતરા આજે સરળતાથી જોવા મળતા નથી. નદીઓના મીઠા પાણીમાં જોવા મળતી મગરની પ્રજાતિ ઘડિયાળ અને ગંગે ડોલ્ફિન વિનાશના આરે ઊભેલા જીવો છે. ઓડિશા અને ગુજરાતના સમુદ્ર કિનારે રેતીના તટે ઈંડા મૂકવામાં આવતા સમુદ્રી કાચબાઓની સંખ્યા સતત ઘટતી જાય છે. ગુજરાતમાં નર્મદા, તાપી, મહી અને સાબરમતી નદીઓમાં જળબિલાડી લગભગ લુપ્ત થઈ રહી છે. હવે પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. 1. અભયારણ્ય એટલે શું? તો કે જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારો અભયારણ્યો કહેવાય છે. કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભયારણ્યની સ્થાપના કરી શકે છે. તેમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓ કરી શકાય છે. સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવીને અહીં પાલતુ પશુઓને ચારી શકાય છે. પેરિયાર, ચંદ્રપ્રભા, એતુરનાગરમ, સરિસ્કા વગેરે દેશના જાણીતા અભયારણ્યો છે. હવે રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? તો કે કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્ત્વના રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટેના સુરક્ષિત વિસ્તારો રાષ્ટ્રીય ઉદ્યાનો કહેવાય છે. તે અભયારણ્યની સરખામણીએ વધારે સુરક્ષિત ક્ષેત્ર છે. તેમાં એકથી વધારે પરિસ્થિતિ તંત્ર સમાવિષ્ટ હોય છે. તેમાં પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. અહીં સહેલાણીઓના હરવા ફરવા પર પણ નિયંત્રણ હોય છે. તે કોઈ વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. તેની સ્થાપના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી થાય છે. કાઝીરંગા, કોર્બેટ, વેળાવદર, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચીગામ વગેરે દેશના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. હવે 3. ભારતમાં કયા કયા જળપ્લાન્વિત ક્ષેત્રોમાં યાયાવાર પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે? તો ભારતમાં રાજસ્થાનમાં કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન, ભરતપુર અને ગુજરાતના નળ સરોવર જેવા જળપ્લાન્વિત ક્ષેત્રોમાં યાયાવાર પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે. હવે નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. 1.
ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયેલો વન્યજીવ કયો છે? ઘુડખર, રીંછ, વાઘ કે દીપડા? તો વાઘ. 2. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતનું નિયંત્રણ હોય તે જંગલો કેવા? ગ્રામ્ય વનો, અભયારણ્યો, સામુદાયિક જંગલ કે ઝૂમ જંગલ? તો સામુદાયિક જંગલ. 3. વિશ્વમાં પશુ પક્ષીઓની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ છે? 12 લાખ, 21 લાખ, 7 લાખ કે 15 લાખ? તો ડી 15 લાખ. આ પાઠ નંબર 9 એનો સ્વાધ્યાય વન્યજીવ સંસાધન. સ્વાધ્યાય જોવો, સાંભળવો, પ્રશ્નોને પાકા કરવાના પ્રયત્નો કરવા, જેથી તમારી બોર્ડની પરીક્ષામાં સારામાં સારા પ્રશ્નોના જવાબ તમે